નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈને વિવાદ વકર્યો હતો। વાત કરીએ તો ગઈકાલે કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓને તે કાર્યક્રમમાં બોલાવવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ચાલુ શાળાએ ચાલુ કોલેજ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં જગ્યા ભરવા માટે બોલાવ્યા હોવાના આરોપો ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે આવી ગયા હતા, જેને લઈને વિવાદ વકર્યો હતો। સમગ્ર મામલો છે, શું કેવી રીતે ઘટના બની હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવોદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે અવારનવાર ટ્વિટર વોર આપણને જોવા મળતી હોય છે, પરંતુ આ ટ્વિટર વોર છે ત્યારે માત્ર સોશિયલ મીડિયા ઉપર નહીં, જ્યારે જમીની સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે આવી જાય ત્યારે બબાલના દ્રશ્ય પણ સર્જાતા હોય છે। ત્યારે ગઈકાલે આ જ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું। નર્મદા જિલ્લામાં આ જ રીતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે આવી ગયા, તેના કારણે વિવાદ વકર્યો હતો। ઘટનાની વાત કરીએ તો પહેલાં જે હોલમાં આમ આદમી પાર્ટીનું મિશન વિસ્તાર અંતર્ગત કાર્યક્રમ હતો ને તે જ હોલમાં સાંજના સમયે ભારતીય જનતા પાર્ટીનો કારગિલ દિવસની જે ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે તેમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જ્યારે હોલ ખાલી થયો, જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે કાર્યક્રમ રાખ્યો હતો તેમાં શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ જોવા મળતા આ બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જ્યારે વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરી કે ચાલુ શાળાએ ચાલુ કોલેજો તેઓ શું કામ કાર્યક્રમમાં આવ્યા છે, તેને લઈને વિવાદ વકર્યો। આ બાબત બાદ જ્યારે આ બાબતનો વાંધો આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યનું નિર્માણ થયું। પહેલાં તો એ દ્રશ્ય જોઈ લો, જે બંને કાર્યકર્તાઓ છે તે સામે આવી ગઈને શું વાતચીત થઈ રહી છે ને શું બબાલ થઈ છે તે જોઈ લો। कोई शांति नहीं, कोई शांति नहीं, राजकीय कार्यक्रम नहीं, श्रद्धांजलि આપવાનો કાર્યક્રમ છે ભાઈ, એની અંદર તમે આવું ડિસ્ટર્બન્સ કરશો, દેશના શહીદોને કોઈ શ્રદ્ધાંજલિ અપાય એ રાજકીય મુદ્દો છે ભાઈ। દેશભક્તિમાં તો કોઈ યુવાનો હોય, હોસ્ટેલના સ્ટુડન્ટો હોય, નાગરિકો હોય, કારગિલનું યુદ્ધ છે, શહીદો થયા કારગિલના યુદ્ધમાં એને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હોય, બધા આવે બરાબર। અમે અલગાવાદી નહીં, અમે રાષ્ટ્રવાદી લોકો છે ભાઈ। હા, તમારો કાર્યક્રમ પૈતો, તમે તમારું કામ કરો, જાઓ, વિનંતી કરું, જાઓ તમે રાજનીતિ ના હોય ભાઈ, અમે પણ કારગિલ માટે હું આપું છું, તમે પોલિટિકલ કાર્યક્રમ નહીં, આ પોલિટિકલ કાર્યક્રમ નહીં। જે લોકો શહીદોને કારગિલ યુદ્ધનો આજે વિજય ઉત્સવ મનાવવા ભેગા થયા છે, દેશના યુવાનો શહીદોને ઓળખે એવી રીતના કારગિલ યુદ્ધ છે, એની માટેનો કાર્યક્રમ છે। એમાં તમે રાજકીય વિષય બનાવો છો મારા ભાઈ, આપણને શરમ આવી જોઈએ ભાઈ। પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણને શરમ આવી જોઈએ। આજે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા, એમાં રાજકીય મુદ્દા પબ્લિક ભેગી નથી થઈ તો પબ્લિક ભેગી કરવાનો પ્રશ્ન કઈ છે ભાઈ? પબ્લિક ભેગી કરવાનું ભાડાના લાવવાનું કામ તમારું છે ભાઈ। મારો તો કોઈ આદેશ જ નહીં। આમંત્રણ છે, તમામ યુવાનોને આમંત્રણ છે અને ભારતીય જનતા પાર્ટીના જાહેર કાર્યક્રમમાં દેશભક્તિ સ્ટુડન્ટો નહીં કરે, બરાબર? દેશભક્તિ સ્ટુડન્ટો નહીં કરે, તમે કોલેજમાં કરી આવ્યા, તમે શું કરો છો જાણો છો ને?
એ લોકો તમારા માણસો અનાજ ચોરતા પકડાયા છે ભાઈ. જાઓ તમે કોણ હું બધું અરે જે અનાજ ચોરતા પકડાયા છે ને તમારા માણસો કરી જાઓ. તારે એક બી જણ નતો આવ્યો, નીલભાઈ. રાષ્ટ્રધ્વજ નતો ને તો એક બી જણ હવે કાલે બધી રેલીઓમાં રાષ્ટ્રધ્વજ હતા. તારે તમે કેમ નતા? નતો ને રાષ્ટ્રધ્વજ લઈને. મસાલ લઈને આગળ હતો. રાષ્ટ્રધ્વજ લઈને ઘોડા પર રાષ્ટ્રધ્વજ નતો ત્યારે કેમ ના બધે બોલ્યા? જ રાષ્ટ્રધ્વજ ફરક છે, ઘેર ઘેર ફરક છે ભાઈ. આ તો હવે તો રાષ્ટ્રવાદ ચાલુ થયો છે. આ તો રાષ્ટ્રવાદ છે ભાઈ. બધે ફરક છે. તમારા ઘરમાં ફરક છે ભાઈ. જેવી રીતે હાલ એકાએક પરિસ્થિતિ વણસી હોય, ઉગ્ર બોલાચાલી થઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતાં પછી ત્યાંના જે બંને પાર્ટીના આગેવાનો છે તેમને સમજાવવાના પ્રયાસો સ્થાનિકો દ્વારા પણ કરવામાં આવ્યા અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ મામલાને લઈને જે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ છે નિરંજન વસાવા, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે શું પ્રહાર કર્યા છે અને જે કોલેજો અને શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ચાલુ અભ્યાસક્રમ દરમિયાન લાવવામાં આવ્યું છે તેને લઈને તેમણે શું વાત કહી છે તે સાંભળી લો. અત્યારે અમારે પાર્ટીનો કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ હમણાં પત્યો અને અહીંયા ગાડી કોલેજની જે સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટો આઈ કાર્ડ પહેરી જે બિરસા મુંડા યુનિવર્સિટી છે બરાબર, તેની હોસ્ટેલમાં જે સ્ટુડન્ટો રહે છે તો એમના જે ગૃહપતિ છે વિજયસિંહ વાળા, એમની જોડે ટેલિફોનિક વાત થઈ તો એમણે એવું જણાવ્યું કે અમારી જે અહીંયા સ્ટુડન્ટો ટાઉન હોલમાં જે પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં એ લોકો અત્યારે આવ્યા છે તો વિજયસિંહ વાળાને પણ જે ગૃહમંત્રી છે એમને પણ ખબર નથી કે અમારી હોસ્ટેલની જે શાળાઓ જે સ્ટુડન્ટો છે એ અહીંયા ગાડી ટાઉન હોલમાં પાર્ટીના કાર્યક્રમમાં આવે છે બરાબર. એટલે ભારતીય જનતા પાર્ટી અહીંયા ગાડી પબ્લિક ન થવાના કારણે એ આવા સ્ટુડન્ટો જે બાળકો છે એવા લોકોને અહીંયા ગાડી ટાઉન હોલમાં લાવે છે. એનો અમે આમ આદમી પાર્ટી નર્મદા ગૃહપતિ એવું કહે છે કે હું કુલપતિ એવું કહે છે કે હું રજા પર છું. વિજયસિંહ વાળા જોડે મારી ટેલિફોનિક વાત થઈ બરાબર. અહીંયા ગાડી જે હોસ્ટેલની જે બાળાઓ અહીંયા આવી છે જે આઈ કાર્ડ પહેરીને એ અમને ખબર નથી, એવું એમનું કહેવું છે. અને એમના પેલા જે બેન છે તે કહે છે કે કુલપતિએ આદેશથી મોકલેલા છે એવું. આ હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા. તેમના દ્વારા પ્રહાર કરતા જણાવવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમમાં માત્ર જગ્યા ભરવા માટે વિદ્યાર્થીઓને ચાલુ શાળાએ બોલાવવામાં આવ્યા છે. ચાલુ અભ્યાસક્રમ દરમિયાન આ પ્રકારે વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવી રહી છે, તેના કારણે આ વિવાદ વકર્યો છે ને આને જ લઈને તેમણે આચાર્યને પણ આ બાબતે રજૂઆત કરી હતી ને આ ઘટના બન્યા બાદ હવે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.